ધોરણ 12 સાયન્સ ગણિત સ્વાધ્યાય 1 સંબંધ અને વિધેયના પાઠ 20 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 1 ના દાખલા નંબર 13 થી 19 વિશે અભ્યાસ કરીશું। એક્ઝામ્પલ 13 x એ આપેલ અરિત ગણ છે સ્ટાર p of x ક્રોસ p of x થી p of x a સ્ટાર b બરાબર a minus b યોગ b minus a એટલે આ દીકરીયા એમ કહે છે पहला गणमांथी बीजो गण बाद करो योग बीजा गणमांथी प्रथम गण बाद करो ऑल ए बी बिलोंग्स टू p of x द्वारा व्याख्यायित दिक् क्रिया छे। साबित करो के रिक्त गण फाई ए दिक् क्रिया स्टार माटे तटस्थ घटक छे। तटस्थ घटक तरीके आपणे फाई मळे तेवुं साबित करवानुं छे अने p of x ना तमाम घटक ए व्यस्त संपन्न छे तथा a इनवर्स बराबर a सूचन है a माइनस फाई योग फाई माइनस a बराबर a मांथी कई न काढो तो a વધશે फाई मांथी a काढो એટલે फाई જ વધશે તો a અને फाई નો યોગગણ a થાય a माइनस a योग a माइनस a बराबर a स्टार a बराबर फाई થશે। તટસ્થ ઘટક માટેની વાત છે। ધારો કે e એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે તો તટસ્થ ઘટકનો નિયમ આપણે જાણીએ છીએ શું થવું જોઈએ તો કે a સ્ટાર e बराबर e स्टार a बराबर जवाब आपने a મળવો જોઈએ। ધારો કે a સ્ટાર e बराबर a થાય છે તો a માંથી e બાદ કરીએ પ્રથમ ઘટક માંથી બીજો ઘટક योग બીજા ઘટકમાંથી પ્રથમ ઘટક બાદ કરીએ તો બરાબર a જવાબ મળે। આ ક્યારે શક્ય હશે કે e બરાબર જો 5 હોય તો જ કારણ કે e બરાબર 5 લે તો a 5 એટલે જવાબ શું અહીંયા વધશે a જ વધશે। a માંથી કંઈ ના કાઢો તો a વધશે કંઈ નહીં માંથી a તમે કાઢી જ ન શકો એટલે કંઈ ન વધે એટલે a योग 5 a અને 5 નો યોગગણ a થશે તો e બરાબર 5 હોય તો જ આ શક્ય બને છે। હવે ચકાસણી કરીએ e સ્ટાર a માટે e સ્ટાર a e એટલે શું છે 5 સ્ટાર a એટલે 5 માંથી a બાદ કરો પહેલા ઘટકમાંથી બીજો ગણ બાદ કરો योग બીજા ગણમાંથી પહેલો ગણ બાદ કરો 5 માંથી a બાદ કરતા 5 જવાબ મળશે અને a માંથી 5 બાદ કરો કાઈ ન બાદ કરો એટલે a વધે 5 અને a નો યોગગણ a થશે e બરાબર 5 a સ્ટાર માટે તટસ્થ ઘટક છે। વ્યસ્ત ઘટક માટે ધારો કે a નો સ્ટાર માટે વ્યસ્ત ઘટક b છે તો વ્યસ્ત ઘટકના નિયમ મુજબ a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર 5 એટલે કે તટસ્થ ઘટક e થવું જોઈએ e ની જગ્યાએ આપણે 5 મૂક્યું છે। હવે પ્રથમ a સ્ટાર b બરાબર 5 છે તો a b योग b a બરાબર 5 થાય। આ ક્યારે શક્ય બને બે એવા તફાવત ગણનો યોગગણ 5 ક્યારે બને કે જ્યારે a b એ 5 હોય અને b a બે 5 હોય તો જ એનો યોગગણ 5 થાય એટલે આપણે કહી શકાય a b બરાબર 5 અને b a બરાબર 5 માટે જ આ શક્ય બને। તો a માંથી b બાદ કરો 5 મળે અને b માંથી પાછો a બાદ કરો 5 મળે તો આપણે કહી શકાય કે a અને b સરખા હોય તો જ આ શક્ય છે। એટલે કે દરેક a belongs to p of x નો વ્યસ્ત ઘટક a પોતે જ છે કારણ કે b છે એ a નો વ્યસ્ત છે અને b અને a સમાન છે તો a નો વ્યસ્ત ઘટક a પોતે જ થાય એટલે કહી શકાય a ઇન્વર્સ બરાબર a છે। બીજા એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 14 गण a 0 1 2 3 4 5 पर दिक् क्रिया स्टार नीचे प्रमाणे व्याख्यायित है a स्टार b बराबर a वत्ता b जो a वत्ता b की कीमत 6 करता नानी होय a वत्ता b की कीमत 6 के 6 करता मोटी होय तो a वत्ता b -6 लेवानुं छे। साबित करो कि आ क्रिया माटे शून्य ए तटस्थ घटक छे અને આ ગણનો પ્રત્યેક શૂન્યેતર ઘટક શૂન્યેતર ઘટક લેવાની વાત કરેલી છે। વ્યસ્ત સંપન્ન છે અહીં 6 a એનો વ્યસ્ત ઘટક છે। ધારો કે તટસ્થ ઘટક માટેની વાત કરીએ ધારો કે e એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે તો તટસ્થ ઘટકના નિયમ મુજબ a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય તો a સ્ટાર e બરાબર a આપણે લીધું છે તો a સ્ટાર e એટલે શું તો a વત્તા e થશે અથવા તો a વત્તા e માઈનસ 6 થશે નિયમ મુજબ બરાબર a તો તમને આપેલું છે e ને કરતા કરીએ તો a આ બાજુ એટલે માઈનસ a એટલે 0 તો e બરાબર 0 થશે a ને આ બાજુ લઈએ એટલે a એટલે 0 6 ને આ બાજુ લઈએ એટલે +6 તો e બરાબર 6 મળ્યું। तो व्यस्त घटक तटस्थ घटक छे ए गण a मांथी होवो जोईए गण a માં 6 નથી એટલે is not it belongs to a તેથી જે શક્ય નથી તો e બરાબર 0 શક્ય હશે। ચકાસણી કરીએ ઉલટો ઘટક લઈએ e સ્ટાર a e એટલે કે 0 છે 0 સ્ટાર a 0 પ્લસ a એટલે કે a પાછો આપણે જવાબ a મળ્યો છે તેથી કહી શકાય e બરાબર 0 a સ્ટાર માટે તટસ્થ ઘટક છે। વ્યસ્ત ઘટક માટેની વાત કરીએ ધારો કે a નો વ્યસ્ત ઘટક b છે તો વ્યસ્ત ઘટકના નિયમ મુજબ a સ્ટાર b बराबर b स्टार a बराबर e એટલે કે 0 થવું જોઈએ। હવે a સ્ટાર b બરાબર 0 છે
તો a વત્તા b બરાબર 0 થાય અથવા તો બીજા વ્યાખ્યા પ્રમાણે a વત્તા b માઈનસ 6 બરાબર 0 થાય. તો b બરાબર શું થશે? તો b બરાબર માઈનસ a અથવા તો આમાં b ને કરતા કરો એટલે માઈનસ આ બાજુ એટલે પ્લસ 6 અને a પ્લસ a આ બાજુ એટલે માઈનસ a. હવે જો a બરાબર 0 હોય તો b બરાબર માઈનસ a પરથી b બરાબર 0 તો a 0 અને એનો અભ્યાસ કરે કે 0 પણ આપણે શૂન્યેતર ઘટક લેવાનો છે એટલે a બરાબર 0 એટલે કે b બરાબર માઈનસ a સૂત્ર સાચું નહીં થાય. તો હવે a is not equal to 0 માટે કયું સૂત્ર બાકી રહ્યું? તો આ સિવાયનું એટલે b બરાબર 6 માઈનસ a રહેશે. તેથી આપણે કહી શકાય કે a નો વ્યસ્ત ઘટક 6 માઈનસ a છે. અને પછીના 15મા એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. તો 15મો એક્ઝામ્પલ શું કહે છે? a બરાબર -1 0 1 2 અને b બરાબર -4 2 0 2 અને વિધેય f g a થી b f of x બરાબર x વર્ગ minus a x belongs to a અને g of x બરાબર 2 માનાંકમાં x minus 1/2 minus 1 x belongs to a દ્વારા વ્યાખ્યાયિત છે. f અને g સમાન વિધેયો છે. આ f અને g સમાન છે કે નહીં? તમારા જવાબની યથાર્થતા ચકાસો. ચાલો અહીં a બરાબર -1 0 1 2 આપેલું છે, b બરાબર -4 -2 0 2 આપેલું છે. f a થી b વિધેય છે. f of x બરાબર x વર્ગ - x ફંક્શન વ્યાખ્યાયિત છે. g a થી b વિધેય છે. g of x 2 માનાંકમાં x - 1/2 માનાંક પૂરો -1 બરાબર વ્યાખ્યાયિત છે. એ ગણનો પહેલો ઘટક એટલે કે -1 માટે વાત કરીએ તો x બરાબર -1 માટે f of -1 બરાબર -1 નો વર્ગ minus of -1 -1 નો વર્ગ એટલે 1 minus of -1 એટલે +1 એટલે 1 + 1 એટલે 2 g of -1 એટલે ઉપરના સૂત્ર પ્રમાણે મૂકતા જાય કિંમત તો 2 x ની જગ્યાએ -1 મૂકો -1/2 -1 2 - 1 r -2 -2 -1 એટલે -3 ના છેદમાં 2 2 2 ગયા માનાંક દૂર થાય એટલે 3 વધે 3 - 1 એટલે કે 2 f of -1 એ 2 અને g of -1 એ 2 મેળવજો. હવે બીજો ઘટક 0 આપણે લઈએ. x બરાબર 0 માટે f of 0 એટલે 0 નો વર્ગ -0 0 નો વર્ગ એટલે 0 અને 0 0 - 0 એટલે 0 g of 0 એટલે 2 0 - 1/2 -1 સૂત્રની અંદર કિંમત મૂકી છે આપણે નવી. હવે અહીં -1/2 નો માનાંક લઈએ એટલે +1/2 રહેશે 2 2 ગયા એટલે 1 - 1 1 - 1 એટલે 0. તો f of 0 એટલે 0 મેળવ્યું, g of 0 એટલે પણ 0 છે. હવે ત્રીજો ઘટક 1 માટે x બરાબર 1 માટે f of 1 બરાબર 1 નો વર્ગ -1 1 નો વર્ગ એટલે 1 1 - 1 એટલે 0 g of 2 એટલે 2 1 - 1/2 -1 અહીંયા લસા લે એટલે 2 એકા 2 અને -1 એટલે કે 2 માંથી 1 જાય એટલે 1 1 ના છેદમાં 2 જ વધશે 2 2 ગયા દૂર થયા તો અહીંયા વધશે 1 1 - 1 એટલે 0. તો f of 1 એ 0 g of 1 પણ 0 એટલે બે ઘટકો સમાન થયા. હવે ચોથા ઘટક 2 માટે x બરાબર 2 માટે f of 2 એટલે 2 નો વર્ગ -2 2 નો વર્ગ એટલે 4 - 2 4 - 2 એટલે 2 g of 2 એટલે 2 2 - 1/2 -1 2 2 જા 4 4 - 1 4 માંથી 1 એટલે 3 3/2 3/2 2 2 દૂર થાય એટલે 3 - 1 વધે 3 - 1 એટલે 2 તો f of 2 બરાબર 2 અને g of 2 બરાબર 2. આમ દરેક f ના ઘટક સાથે g ના ઘટક સમાન થાય છે એટલે all x belongs to a માટે f of x બરાબર g of x મળે છે. તેથી વિધેય f અને g સમાન વિધેયો છે. એના પછીના એક્ઝામ્પલ નંબર 16 તરફ આગળ વધીએ. અહીં બહુવિકલ્પ પ્રકારનો પ્રશ્ન આપેલો છે. ગણ a બરાબર 1 2 3 લો ઘટક 1 2 અને 1 3 સમાવતા હોય અને સોવાચક સમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા ખાલી જગ્યા છે. આ એમપી પ્રશ્ન છે અને બોર્ડમાં પૂછાઈ પણ ગયો છે. આપણે જોઈએ આ ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો બનશે. તો ગણ a માટેનો સાર્વત્રિક પહેલા સંબંધ આપણે મેળવીએ. r બરાબર a ક્રોસ a એટલે કે 1 2 3 a એટલે 1 2 3 પહેલા 1 ને 1 સાથે સંબંધ 1 1 1 ને 2 સાથે 1 2 1 ને 3 સાથે 1 3 2 ને 1 સાથે 2 1 2 ને 2 સાથે 2 2 2 ને 3 સાથે 2 3 3 ને 1 સાથે 3 1 3 ને 2 સાથે 3 2 3 ને 3 સાથે 3 3 આ એક સાર્વત્રિક સંબંધ છે. આની અંદર રહેલા સભ્યોનો જ આપણે વિચાર કરવાનો રહેશે. r સ્વાચક માટે શું અંદર હોવું જોઈએ? તો 1 1 belongs to r 2 2 belongs to r અને 3 3 belongs to r હોવું જોઈએ. r સમિત છે 1 2 belongs to r આપેલું છે 2 1 belongs to r હોવું જોઈએ. 1 3 સમાવે છે તો 1 3 belongs to r છે તો 3 1 belongs to r હોવું જોઈએ. તો એક સંબંધ થશે 1 1 2 2 3 3 1 2 તો 2 1 3 1 તો 3 2. જે પરંપરિત આ સંબંધ છે પરંપરિત નથી કારણ કે આમાંથી આપણે ઘટક લઈએ 2 1 belongs to r અને બીજા ઘટકથી શરૂ થતો હોય એવો 1 3 belongs to r લઈએ તો 2 3 belongs to r હોવું જોઈએ. અહીં તમે જોવો છો 2 3 does not belongs to r 2 3 છે આની અંદર નથી એટલે આપણે કહેવાય સંબંધ છે પરંપરિત
નથી, એટલે સ્વવાચક છે, સમિત છે, પરંતુ પારંપરિક નથી તેવો એક આપણને સંબંધ મળ્યો. તો આના બધા ઘટકો આપણે ચેક કરીએ. 1 1 અંદર આવેલું છે, 1 2 પણ અંદર આવેલું છે, 1 3 પણ અંદર આવેલું છે, 2 2 પણ આવેલું છે, 3 3 પણ અંદર આવેલું છે. તો જે ઘટકો આવ્યા છે એ મેં ઠીક કર્યા છે. બાકી કયા ઘટકો રહ્યા? 2 3 બાકી રહ્યું અને 3 2 બાકી રહ્યું. એટલે કે જો એક રો એના બાકીના બે ઘટકો 2 3 અને 3 2 પૈકી કોઈ એક ઘટકને r માં સમાવીએ તો r સમિત હોવાથી બીજો ઘટક પણ સમાવવો પડે. એટલે કે 2 3 ને સમાવવું તો એ સમિત હોવાથી 3 2 પણ સમાવવું પડે, અથવા 3 2 ને સમાવવું તો એ સમિત હોવાથી 2 3 ને પણ સમાવવું પડે. અને જો આ બંને ઘટકો 2 3 અને 3 2 ને સમાવીએ તો r પારંપરિક સંબંધ થાય. દાખલા તરીકે 2 3 અહીં does not belong to r છે એટલે જ પારંપરિક નથી, પણ 2 3 belongs to r થશે. તો 2 3 ને સમાવો તો 2 3 પારંપરિક થઈ જશે, 3 2 ને સમાવો તો સમિત હોવાથી 2 3 અંદર આવવું જોઈએ. તો આ કેવું થઈ જાય? પારંપરિક. તે આ પારંપરિક સંબંધ થાય એટલે આ બે ઘટકોમાંથી કોઈ પણ ઘટક આની અંદર સમાવી શકું નહીં. અને ન સમાવો તો આ સિવાયનો બીજો કોઈ સંબંધ આપણને મળતો નથી. તેથી કહી શકાય આમ માગેલ શરતો વાળો એક જ સંબંધ જે આપણે પરિણામ 1 મળ્યું છે એ શક્ય છે. તેથી વિકલ્પ એ વિકલ્પમાં જ એક સંબંધ આપ્યો છે, તેથી વિકલ્પ એ સત્ય છે. આના પછીના એક્ઝામ્પલ 17 તરફ આપણે આગળ વધીએ. ધારો કે ગણ a બરાબર 1 2 3 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા ખાલી જગ્યા છે. સામ્ય સંબંધ એટલે શું? સ્વવાચક હોય, સમિત હોય અને પારંપરિક હોવો જોઈએ. r સંબંધ સાર્વત્રિક સંબંધ આપણે એક રો છે મેળવેલો છે અગાઉ, એ મુજબ આ જ સભ્યોનો આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. અહીંયા 1 2 છે એ r માં આવેલું છે એવું તમને આપી દીધેલું છે. હવે r સ્વવાચક હોય તો અગાઉ આપણે જોઈએ એમ 1 1 2 2 3 3 belongs to r હોવું જોઈએ. r સમિત છે 1 2 belongs to r છે તો આપણે 2 1 belongs to r હોવું જોઈએ. તેથી એક પરિણામ આપણે મળ્યું 1 1 2 2 3 3 1 2 2 1 જે પારંપરિક છે. આ પારંપરિક પણ થશે. કોઈ પણ બે ઘટકો લેશો તો ત્રીજો ઘટક અંદર સમાવેશ થયેલો જશે. તેથી પરિણામ 1 એ 1 2 ને સમાવતો સામ્ય સંબંધ છે. તો આપણે એક સામ્ય સંબંધ મળ્યો. હવે r ક્રોસ r ના બાકીના સભ્યો, આ સિવાયના બાકીના સભ્યો આપણે ઠીક કરીએ તો 1 1 પણ અંદર આવેલું છે, 2 2 આવેલું છે, 3 3 આવેલું છે, 1 2 આવેલું છે અને 2 1 આવેલું છે. બાકીના સભ્યો કોણ? 1 3 2 3 3 1 અને 3 2. હવે r સમિત હોવાથી બાકીના સભ્યો આ છે એમાંથી કોઈ એક ધારો કે 1 3 belongs to r લઈએ તો સમાવીએ. 1 3 ને હું આની અંદર સમાવું છું r માં. આ સંબંધમાં નવો એક સંબંધ બનાવું છું. તો શું થાય? r સમિત હોવાથી 1 3 belongs to r જો હું કરું તો 3 1 belongs to r લેવું જ પડે. 3 1 પણ આની અંદર એડ કરવું જ પડે. હવે r પારંપરિક હોવાથી 3 1 belongs to r અને 1 2 belongs to r. 3 1 ને જો મેં આની અંદર એડ કર્યું છે r ની અંદર તો 2 1 અંદર આપેલું છે. તો અહીંયા 3 અને 2 3 2 belongs to r લેવું જ પડે. અને r સમિત હોવાથી 3 2 જો belongs to r હોય તો 2 3 belongs to r લેવું જ પડે. તો આમાં ક્યાં ક્યાં સભ્ય આવ્યા? 1 3 આપણે અંદર લીધું, 3 1 લેવું પડે તો 3 1 ને લીધું, 1 3 ને લીધું તો 3 1 ને પણ અંદર લીધું. પછી 3 1 અને 3 2 આ પારંપરિક હોવાથી 3 1 ને અંદર લીધું અને 1 2 તો અંદર આપેલું છે. એ બે ઘટકોના આધારે 3 2 belongs to r લેવું જ પડે પારંપરિક સંબંધ હોવાથી. તો 3 2 આપણે લીધું. બીજી પ્રક્રિયા, ત્રીજી પ્રક્રિયા r સમિત હોવાથી 3 2 જો belongs to r હોય લીધું હોય તો 2 3 belongs to r લેવું જ પડે. આ ત્રીજી પ્રક્રિયા. આ બધાય ઘટકો એક ઘટક માં લાવું તો આ ચાર ચાર ઘટકો મારે લેવા પડે. તો r બરાબર આ ચારે ઘટકો આવ્યા તો ટોટલ કેવો ગણ બન્યો? સાર્વત્રિક ગણ r મળ્યો. તેથી r બરાબર 1 ક્રોસ a થાય તે સામ્ય સંબંધ છે. તો આવા સંબંધો બે મળ્યા, પરિણામ 1 અને પરિણામ 2. આમ કહી શકાય કે 1 2 ને સમાવતા બે સામ્ય સંબંધો મળે છે. બે સામ્ય સંબંધો વાળો વિકલ્પ b છે. તેથી વિકલ્પ b સત્ય છે. એના પછીના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. એક્ઝામ્પલ 18. ધારો કે ચિહ્ન વિધેય f r થી r f of x બરાબર x ની કિંમત 0 કરતા મોટી તો 1, x બરાબર 0 તો 0, x less than 1 તો minus, x less than 0 તો -1 દ્વારા વ્યાખ્યાયિત થઈ રહી છે. અને મહત્તમ પૂર્ણાંક વિધેય g r થી r g of x બરાબર મહત્તમ પૂર્ણાંક x દ્વારા વ્યાખ્યાયિત થઈ રહી છે. તો શું g of f અને f of g 0 થી 1 સમરૂપ વિવૃતમાં 0 અને સમરૂપમાં 1 માં એક એક એટલે કે સમાન છે. આ બે વિધેય f of g અને g of સમાન છે કે નહીં તમારા જવાબને યથાર્થ ચકાસો. અને 0 લેવાનો નથી અને 1 લેવાનો છે. આ બેની વચ્ચેનો આંકડો લઈ શકાય. એટલે 1/2 belongs to વિરુદ્ધ 0 સમૃદ્ધ 1 માટે આપણે ચર્ચા કરીએ તો f of g of 1/2 લખું તો આને બીજી રીતે લખાય g of f of 1/2.
f of 1/2 એટલે શું? ચિહ્ન વિધેય છે અને આ ધન સંખ્યા છે એટલે 0 કરતા મોટી છે. જવાબ 1 લખવાનો થાય. f of 1/2 ની જગ્યાએ આપણે 1 લખવું પડે. g of 1 એટલે શું? તો એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે એટલે મહત્તમ પૂર્ણાંકની અંદર 1, એકનો મહત્તમ પૂર્ણાંક 1 જ થશે. f of g બરાબર 1/2 લખીએ તો બીજી રીતે f of g of 1/2 લખાય. g of 1/2 એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય છે એટલે મહત્તમ પૂર્ણાંકની અંદર 1/2. 1/2 કોની વચ્ચે આવે? 0 અને 1 ની વચ્ચે. એમાં નાનો આંકડો લેવાનો છે એટલે કે 0 જવાબ. તો 0. તો આનો જવાબ 1 મળે છે, આનો જવાબ 0 મળે છે. એટલે આપણે કહી શકાય બે જવાબ સમાન નથી. તેથી g of f of 1/2 is not equal to f of g of 1/2. તેથી વિવૃત 0 અને સંવૃત 1 માં f of g અને g of f સમાન નથી. ચાલો સ્વાધ્યાય 1 નું અંતિમ એક્ઝામ્પલ આપણે જોઈ અહીંયા સ્વાધ્યાય પૂર્ણ કરીશું. એક્ઝામ્પલ 19. ગણ AB પર દીકરીઓની સંખ્યા ખાલી જગ્યા છે. 4 વિકલ્પો આપ્યા છે, એમાંથી કયો જવાબ સાચો છે એ આપણે જોવાનું છે. તો આપણે અગાઉ જોઈ ગયા એ મુજબ દીકરીઓની કુલ સંખ્યાનું સૂત્ર n/n/2. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. n એટલે શું? ગણમાં આવેલા સભ્યોની સંખ્યા. ગણમાં કેટલા સભ્યો આવેલા છે? 2 સભ્યો આવેલા છે એટલે 2/2/2 2/2 એટલે કે 4 2/4 એટલે કે 16. તો 16 હોય એવો જવાબ B છે એટલે વિકલ્પ B અહીંયા સત્ય. આજના દિવસ માટે અહીં વિરામ લઈએ. ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું. આવજો.